સમાચારમાં આગળ વાત કરીએ ડેન્ટલ અને સાયન્સમાં એડમિશન માટે લેવામાં આવેલ નીટની પરીક્ષામાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાની લાગણી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જોવા મળી હતી। આ બાબતે વાલીઓ દ્વારા બોર્ડ અને સરકારને રજૂઆતો કર્યા બાદ હવે રોડ ઉપર ઉતરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આવતીકાલ સાંજે અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે વાલીઓ અને વિદ્યાર્થીઓ એકત્રિત થઈ નીટ અંગે પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે। બેનરો સાથે દેખાવો કરતા વાલી અને વિદ્યાર્થીઓ કેન્ડલ માર્ચ પણ કરશે। આ સાથે જ ઇન્કમટેક્સથી ગાંધી આશ્રમ સુધી ઊંધી દાંડી કૂચ કરશે, જ્યાં બોર્ડની પરીક્ષાના ટોપર્સ વિદ્યાર્થીઓ માર્કશીટની હોળી કરી નીટથી પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે। વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના સુધી આ સમાચાર પહોંચે તેવા પ્રયાસ કરાશે અને વડાપ્રધાનને મળવા પણ વાલીઓ પ્રયાસ કરશે। ઉલ્લેખનીય છે કે વન નેશન વન એક્ઝામ વન મેરિટના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવેલ નીટની પરીક્ષામાં ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના પેપર અલગ અલગ પૂછાયા હોવાથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને તેનાથી અન્યાય થયો હોવાની લાગણી પ્રવર્તી રહી છે। વિદ્યાર્થીઓ વાલીઓ ભેગા થઈ અને શાંતિ પ્રદર્શન કરવાના છીએ, બેનરો સાથે દેખાવો યોજવાના છીએ। અમારો અવાજ ગુજરાત સરકાર સુધી પહોંચે અને ગુજરાત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાનને પહોંચે અને તે દ્વારા સીબીએસઈ ને પહોંચે તે માટે અમે સાંજે કેન્ડલ માર્ચ પણ કરવાના છીએ અને ઊંધી દાંડી કૂચ કરવાના છીએ। ઇન્કમટેક્સ 4 રસ્તાથી ચાલતા ચાલતા કેન્ડલ સળગાવતા સળગાવતા અમે ગાંધી આશ્રમ સુધી જવાના છીએ। મહત્વનું છે છેલ્લે જે નીટની પરીક્ષા લેવાય છે તેમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ અને સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ બંનેના પેપર અલગ અલગ નીકળ્યા હતા અને ત્યારથી જ આ પરીક્ષાનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આવતીકાલે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઇન્કમટેક્સ સર્કલ ખાતે એકઠા થશે અને પોતાનો વિરોધ નોંધાવશે, બેનરો સાથે કેન્ડલ માર્ચ પણ કરશે અને ત્યાંથી લઈ ગાંધી આશ્રમ સુધી ઊંધી રેલીનું આયોજન કરવામાં આવશે। મહત્વનું છે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના સુધી આ મેસેજ પહોંચે તેવું વાલીઓ ઈચ્છી રહ્યા છે। આ સાથે જ વાલીઓ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરવાની પણ કોશિશ કરશે અને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે। આવતીકાલે સાંજે 5 વાગે ઇન્કમટેક્સ ખાતે વિરોધ પ્રદર્શન યોજાશે। કેન્ડલ માર્ચ અને ઊંધી દાંડી યાત્રા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવશે। નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જે નીટની પરીક્ષા છેલ્લે લેવાય તેમાં ગુજરાતી અને સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના અલગ અલગ પેપર નીકળ્યા હતા અને તેને લઈ જે વિવાદ ઉભો થયો છે, વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, જેને લઈ આવતીકાલે જે વિરોધ પ્રદર્શન થવાનું છે તે અંગે માહિતી આપશો। જી, જે નીટની પરીક્ષા મેડિકલ અને ડેન્ટલ માટે લેવામાં આવી હતી અને એમાં વન એક્ઝામ વન મેરિટ જેવું સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લેવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એને અન્યાય થયો હતો, કારણ કે સીબીએસઈ અને ગુજરાત બોર્ડના બંનેના પેપર અલગ અલગ આવ્યા હતા। ત્યારબાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આ બાબતને લઈને રોષ જોવા મળી રહ્યો હતો અને એ રોષને સરકાર સુધી પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ તમામ વાલીઓ એકત્રિત થઈ અને રસ્તા પર ઉતરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આવતીકાલે ઇન્કમટેક્સ ખાતે તેઓ એ બાબતનો વિરોધ કરશે। સૌપ્રથમ ત્યાં બેનર સાથે વિરોધ કરવામાં આવશે અને ત્યારબાદ કેન્ડલ માર્ચ તેમજ જે ઊંધી દાંડી યાત્રા છે એ યોજીને વિદ્યાર્થીઓ ગાંધી આશ્રમ જશે અને ત્યાં તેમની જેટલા પણ ટોપર્સ વિદ્યાર્થીઓ છે કે જે 95 થી વધારે પર્સન્ટાઇલ મેળવ્યા છે બોર્ડની પરીક્ષામાં, એ તમામ વિદ્યાર્થીઓ એમના જે માર્કશીટ છે એની હોળી કરીને નીટ પ્રત્યેનો તેમનો જે વિરોધ છે તે પ્રદર્શિત કરશે। બિલકુલ નરેન્દ્ર, આભાર આપનો માહિતી આપવા માટે।